જય માતાજી, જય દાદા. આજે આપણે ગધેથા લાલ બાપુને જે આશ્રમ છે ત્યાં આવ્યા છીએ. માં ભગવતી વેદ માતા ગાયત્રીના દર્શન કરવા આપને દર્શન કરાવું છું. જોઈ લો, સરસ મજાનો નજારો છે. ભગવતીની અસીમ કૃપા છે. એના તપોભૂમિ કહેવાય. એ બાપુએ ખૂબ અહીંયા અનુષ્ઠાન કર્યા છે, લોક કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે અને પ્રત્યેક સૃષ્ટિના જીવની દયા ખાતર સતત સાધના કરતા રહેલા લાલ બાપુને આપણે વંદન કરીએ. લાલ બાપુ જેવા મહાપુરુષો, લાલ બાપુ જેવા સંતો આજે આ સૃષ્ટિની અંદર જ્યારે તપસ્યા કરે છે અને આપણા દુઃખો નિવારવા માટે, સર્વત્ર પ્રાણી માત્રમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, સૌની પીડા હરવા માટે આવા સંતો આજ ભૂમિ ઉપર જન્મ લેતા હોય છે. નિસ્વાર્થ ભાવે જે કંઈ કરે છે એ લોક કલ્યાણ માટે જ કરે છે. જીવ માત્રને ઉપર દયા કરવા માટે જ કરે છે. લોકનું કલ્યાણ થાય, ભગવાન સૌનું ભલું કરે, માં ભગવતીની કૃપા સતત સૌની માથે રહે, એ હેતુથી આવા કાર્યો સંતો મહાપુરુષો આ સૃષ્ટિ ઉપર કરતા હોય છે. જો મિત્રો, સરસ મજાની અસીમ કૃપા છે. ભક્તો પણ ભારે ભીડ છે. સરસ મજાનો માં ભગવતીના સાનિધ્યની અંદર રાત્રે નજારો છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.